નવસારીમાં વરસાદથી ભારે નુકસાન. કેરી અને ડાંગરના પાકને બજારમાં મૂકવાના સમયે જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોએ માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે. રાજ્યમાં ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદથી અનેક જિલ્લાઓમાં તારાજી સર્જાઈ છે, ત્યારે નવસારી શહેર સહિત જિલ્લામાં કમોસમી વરસાદે ધબધબાટી બોલાવી હતી અને વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે નવસારી શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. નવસારી વિજલપોરના શ્યામનગરમાં વાવાઝોડામાં ઘરના પતરા તૂટી એક વૃદ્ધને માથા અને પગના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. ખાસ કરીને ઉનાળે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. નવસારી જિલ્લામાં ખેડૂતોના ઉનાળુ પાક અને કેરીમાં ભારે નુકસાન પહોંચ્યું છે. ગત રોજ વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેને લઈને શાકભાજી, ડાંગરના ઊભા પાક અને કેરીના પાકને નુકસાન થયું છે. હાલમાં પડી રહેલા કમોસમી વરસાદ નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મહત્વના ગણાતા ડાંગર અને કેરીના પાક માટે ખતનો સોદો લઈને આવ્યો છે. કેરી અને ડાંગરના પાકને બજારમાં મૂકવાના સમયે જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોએ માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. અલ્પેશ કશ્યપ, જેડેશ ટીવી, નવસારી. રાજ્યમાં હાલમાં પ્રવર્તમાન કમોસમી વરસાદની પરિસ્થિતિ ચાલુ હોય તેમજ હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ કમોસમી વરસાદ સાથે જ ભારે પવન ફૂંકનાર હોય આ બધા નાગરિકોને હું હાલ આવાહન એવું કરું છું કે નવસારીમાં પણ છેલ્લા 2 દિવસથી આ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં આપ લોકોને કોઈ પણ મદદની જરૂરિયાત હોય ત્યારે જિલ્લા કંટ્રોલ રૂમ હોય, નહીં તો પોલીસનો 100 નંબર હોય, એના ઉપર આપ લોકોએ બધાએ સંપર્ક કરી લેવાનું છે. ખેડૂતોને થનાર નુકસાન બાબતે અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. ખેડૂત અને બાગાયત ખાતું એના બાબતે સર્વે કરી લેશે. મકાનની જેટલા લોકોને કોઈ પણ નુકસાન થયું છે એનો પણ સર્વે ચાલુમાં છે. રાજ્ય કક્ષાથી પણ સતત એના ઉપર આ પરિસ્થિતિ કેવી રીતે ચાલે છે એ એસસીઓસી થી અમને બધાને પૂછવામાં પણ આવે છે. આપ લોકોને કોઈ પણ સપોર્ટની જરૂર હોય, આપ લોકો જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ, ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, કલેક્ટર, ડીડીઓ, એસપી, કમિશનરશ્રી બધાને આની જાણ કરી શકો છો. વિનંતી હજુ એવી છે કે અમે ડિપાર્ટમેન્ટ તરફથી બધા હોર્ડિંગ ઉતારીએ છીએ. ડેન્જરસ વસ્તુ કેવી રીતે પોસિબલ બને, આપ લોકોને આમાં આવાહન એક છે કે એમરજન્સી જેવી થોડી પરિસ્થિતિ છે જ, આપ લોકોને જે પણ સપોર્ટ જોઈતો હોય જિલ્લા એડમિનિસ્ટ્રેશન ખડે પગે આપ લોકોના બધાના સપોર્ટમાં હાજર છે. કોસ્ટલ એરિયા में क्या